વડોદરા શહેરના હરણી તળાવમાં ગઈ રોજે જે દુઃખદ ઘટના બની જેમાં 14 લોકોના મોત થયા છે। જે ઘટના બની તે બોટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ બોટ છે તેની અંદર કુલ કહેવાય કે ટોટલ મળીને કુલ 14 સીટની આ બોટ હતી। 14 સીટમાં એક આ બોટનો ચાલક અને 13 અન્ય પેસેન્જર બેસાયા, પણ તેના બદલે 32થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા। આ જે આગળનો ભાગ તમે જે જોઈ રહ્યા છો, આ ભાગ અચાનક જ જે આગળ આ જે જગ્યા છે ત્યાં આગળ વધારે બાળકો બેસાડ્યા હતા, તેના કારણે આ બોટ અંદર ડૂબી ગઈ હતી અને 14 જેટલા લોકોના મોત થયા હતા। બોટની જે પરિસ્થિતિ જોઈ શકાય છે તે પ્રકારે બોટને ઘણીવાર નુકસાન હોય ત્યારે વેલ્ડિંગ કરી અને તેને ચલાવવામાં આવતી હતી। બોટનું જે ઇન્ફેક્શન છે તે થતું કેમ તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ બોટની હાલતથી જ ખ્યાલ આવી જાય છે કે આ બોટની અંદર જે લોકો બેઠા હતા તે લોકોનું નિશ્ચિત હતું કે આ બોટ પોતાનો ભાર ના વેઠી શકે, કારણ કે જે પ્રકારે તેનું એન્જિન છે, બીજી બાજુથી વિડીયોમાં દ્રશ્યોમાં બતાવીશ કે જે એન્જિન છે તે પણ મોટા બોટ હોય છે, મોટી બોટનું તે લગાવવામાં આવવાની વાત સામે આવી હતી અને તે પણ ક્યાંક ને ક્યાંક સર્વિસ થતું કે કેમ તે અનેક વસ્તુ, પરંતુ વધારે બાળકો બેસવાના કારણે આ બોટ જ્યારે આ તલાવની અંદર જ્યારે મધ્યમાં જાય છે ને અંદર ડૂબી જાય છે ને જેના કારણે 14 જેટલા લોકોના મોત થયા। સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે અહીં આગળ જે વિરોધ પક્ષના હતા તેમણે મુલાકાત કરી હતી અને હવે પછી આના બાબતે સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે હવે જોવું રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।